નમસ્કાર દર્શક મિત્રો, સુપ્રભાતમ. આજનો દિવસ આપને માટે શુભ અને મંગલકારી નીવડે એ જ મારી હાર્દિક શુભકામનાઓ. આજે આપની સામે મૂકવી છે મારે કબીર સાહેબની પંક્તિઓ. કબીર સાહેબ એવું કહે છે કે ગુરુ ગોવિંદ દોનો ખડે, ગુરુ ગોવિંદ દોનો ખડે, કાકો લાગુ પાય, બલિહારી ગુરુ આપની ગોવિંદ દિયો દિખાય. બલિહારી ગુરુ આપની ગોવિંદ દિયો દિખાય. ગુરુ અને ગોવિંદ બંને સન્મુખ ઉભા છે. મનમાં દ્વિધા એ છે કે પહેલા કોને પગે લાગવું. ત્યારે આ દ્વિધામાંથી આપણને મુક્ત કરતા કબીર સાહેબ કહે છે કે ગુરુ કૃપા હિ કેવલમ, ગુરુ કૃપા એ જ અંતિમ લક્ષ્ય હોવું જોઈએ. અને ગુરુના આશીર્વાદથી જ ગોવિંદના દર્શન થાય છે. ગુરુના આશીર્વાદ ના હોય, સદગુરુ ના મળે, તમારી કુસંગત હોય અને પછી તમે ભક્તિ કરો તો ફળતી નથી. એટલે કબીર સાહેબે ગુરુને પ્રાધાન્ય આપ્યું છે અને કહ્યું છે કે ગુરુ ગોવિંદ દોનો ખડે, કાકુ લાગુ પાય, બલિહારી ગુરુ આપની ગોવિંદ દિયો બતાય. પ્રત્યેક વ્યક્તિના જન્મની સાથે જ સત્ય સ્વરૂપી શાશ્વત અસ્તિત્વ તેની સાથે પ્રત્યેક પળે રહેલો છે. જન્મે માણસ એટલે એનું અસ્તિત્વ અવાજથી શરૂ થાય. જન્મ એટલે સ્મૃતિ, મગજમાં વિચારો પેદા થાય. શૂન્યતામાંથી સ્મૃતિ સંચય તરફનું પ્રસ્થાન એ પ્રત્યેક જન્મે જીવને ભોગવવાનું હોય છે. જીવ જ્યારે માના ગર્ભમાં હોય એને સ્મૃતિ નથી હોતી, પણ જેવો જન્મ થાય એની આંખો ખુલે, શ્વાસોશ્વાસ લેતો થાય એટલે એની સ્મૃતિની શરૂઆત થાય છે. જે વ્યક્તિ પોતાના અસ્તિત્વને જાણે છે, પોતાની ભાષા જાણે છે, એ સ્વયં ઈશ્વરને જાણે છે. કારણ કે આમ તો આત્મા શું પરમાત્મા એવું કહીએ છીએ આપણે, દરેક આત્મામાં પરમાત્મા વસે છે. એટલે આપણે કહીએ છીએ કે ભાઈ તમારા આત્મા પરસ્પર દેવો ભવ, હું તમારામાં ઈશ્વર જોઉં છું, તમે મારામાં જોતા હશો. તો ગુરુ પરમ સ્થિતિને પ્રાપ્ત છે. ગુરુ કેમ મહાન છે? તો ગુરુ પરમ સ્થિતિને પ્રાપ્ત છે. તે ગુરુની વાણી એ માનવ સમાજે ઉત્પન્ન કરેલ ભાષાથી ઉપર ને ઉચ્ચ છે. એ ચાળણી છે. ગુરુ છે ને એ આપણે બધું જે સાંભળીએ, જોઈએ, વિચારીએ, વાંચીએ, એ બધાને ચાળણી મારી અને એક નાની વાતમાં તમને બોધ આપી દે. દોસ્તો, એક જૈન કથા છે. આજના મંગળ સવારે તમારી સાથે મને લાગે છે એ હું વહેંચવા માંગીશ. જૈન કથા એવું કે છે, અને જાપાનમાં જૈન કથાઓ એટલે અલ્ટિમેટ વિઝડમ જેને કહેવાય, પરમોચ્ચ સત્ય તરફ જવાનો માર્ગ છે. તો એક માજી રાત્રે વીજળીના થાંભલા નીચે રેતનો ઢગલો કરીને ફંફોળે ને શોધે કંઈક. છોકરાઓ જોયા કરે. પેલા ગામડેમાં તો છોકરાઓ ગાંદરે ભેગા થાય, પાનની દુકાને કે ક્યાંક ઓટલે બેસે, ગપ્પા મારે. છોકરાઓ જોવે કે માજી કંઈક શોધ્યા કરે છે. એટલે કોઈકને વિચાર આવ્યો કે આપણે પૂછીએ તો ખરા, આપણે જો કંઈ મદદરૂપ થઈ શકીએ તો. એટલે ગયા માજી પાસે. માજીને કહ્યું, માજી શું કરો છો? એટલે કે કાંઈ નહીં બેટા, મારી સોય ખોવાઈ ગઈ છે, શોધું છું. સોય ખોવાઈ ગઈ છે? કે હા. ક્યારે ખોવાઈ? તો કે આજ સવારની નથી જડતી. તો કે ક્યાં ખોવાઈ ગઈ? તો કે મારું ઝોંપડું છે ને એના આંગણામાં ક્યાંક પડી ગઈ હતી. તો કે અહીં શું કરવા શોધો છો? તો કે મારા ત્યાં વીજળીની લાઈટ નથી, તો અહીં લાઈટ છે તો લાઈટ નીચે શોધું છું. ખ્યાલ આવ્યો? આપણામાંના ઘણા બધા માણસો સત્યને શોધવા માટે પણ આડંબર જ્યાં છે ત્યાં જાય છે. સત્ય જ્યાં છે ત્યાં નથી જતા, કારણ કે ત્યાં એમને અંધકાર દેખાય છે. એમની ક્ષમતા નથી સત્ય પામવાની. આડંબર છે ત્યાં જાક જમાળ છે, આડંબર છે ત્યાં મ્યુઝિક વાગે છે, આડંબર છે ત્યાં સંગીત મંડળીઓ છે, આડંબર છે ત્યાં ઉપદેશ અપાય છે, તે પણ બહુ નાપી તોલીને અને અમુક જ ચોક્કસ પ્રકારના ધ્વનિવર્ધક યંત્રોમાંથી પસાર થઈને આવે છે. કેટલાક કથાકારો તો આ બધી જ બાબતો એટલી કાળજી રાખે છે કે એમનો માઇક વાળો પણ પોતાનો હોય, સંગીત વાળા પણ પોતાના, બધા પોતાના. બાપજી કયા સમયે શું બોલશે એની ખબર હોય, એ પહેલા જ એ લોકો બરાબર
સાજ સરંજામ સજીને તૈયાર થઈ જાય. ત્યારે સોય આંગણામાં ખોવાય છે. આપણે ભવાટવીમાં અટવાયા છીએ અને શોધે છે માજી વીજળીના દીવા નીચે, જ્યાં સોય નથી. આપણું પણ આવું જ છે દોસ્તો. આપણે જ્યાં સત્યને શોધવા માંગીએ છીએ, ઈશ્વરને શોધવા માંગીએ છીએ, ત્યાં કદાચ ઈશ્વર નથી. મંદિરની બહાર એક ભિખારી ભીખ માગે. પોલીસ વાળાએ એને ધમકાયો કે તને ખબર નથી પડતી આટલો મોટો અટ્ટો કટ્ટો થઈને તું અહીંયા ભીખ માગે, શરમ નથી આવતી તને? પેલા એ કહ્યું કે સાહેબ માફ કરો, એક નાની વાત જો આપને ખરાબ ના લાગે તો કહું. તો કે હા બોલો. તો કે સાહેબ હું તો પૈસો કોઈની પાસે માગું છું અને એનાથી મારું ગુજરાન ચાલે છે, પણ અંદર જે બધાને તમે જુઓ છો ને એ બધા તો કોકને ગાડી જોઈએ છે, કોકને દીકરો જોઈએ છે, કોકને હવેલી જોઈએ છે, કોકને પ્રમોશન જોઈએ છે. મારા કરતા મોટા ભિખારીઓ તો અંદર છે. દોસ્તો આપણે કરીએ જ ખરા એવું કઈ? મંદિરમાં જઈ ભગવાનને અમે હાથ જોડીને આપણે આપણી માંગણીઓનું માંગણા પત્ર રજૂ કરીએ છીએ ને, તો એ મોટો ભિખારી કે પેલો બહાર ભીખ માગે છે તે મોટો ભિખારી? ઈશ્વરને તમારા હિતમાં શું છે એનો ખ્યાલ છે, અને એને જ્યારે યોગ્ય લાગશે કે તમને તમારા સુધી પહોંચવું જોઈએ ત્યારે તમને પહોંચી જશે. તો ગુરુ એ રસ્તો બતાવે છે. ગુરુ તમને આ જ્ઞાન ચાળણીમાં ચાળીને જે દુનિયાવી વાતો તમે જુઓ છો એની સમજ આપે છે. માટે ગુરુ એ ગોવિંદ સુધી પહોંચવાનો રસ્તો છે. અને એટલે એક શ્લોક પણ એવું જ કહે છે, ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ગુરુ બ્રહ્મા છે, ગુરુ વિષ્ણુ છે, ગુરુ સાક્ષાત મહેશ્વર છે. એવા ગુરુને મારા વંદન હો. પણ એ ગુરુ કોણ છે? શું પેલા ભજન મંડળીઓ સાથે કથાનો શો કરતી કથાકાર મંડળી એને ગુરુ કહેશો તમે? ના. મોટા ભાગે જેની પાસે પારસમણી છે ને એને બહાર આવા રંગરોગાન કરીને પોતાનો શો પાડવાની જરૂર નથી હોતી. એ ભાગ્યે જ વસ્તીમાં આવતા હોય છે. એને કોઈની તમા પણ નથી હોતી. ઈશ્વર ઉપર આધીન હોય છે. ઈશ્વર જે સ્થિતિમાં રાખે તેમ રહેવું. જેમ મીરાબાઈએ કહ્યું ને, રામ રાખે તેમ રહીએ ઓધવજી, રામ રાખે તેમ રહીએ. હે ચિઠ્ઠી ના ચાકર છઈએ ઓધવજી, રામ રાખે તેમ રહીએ. રામ રાખે તેમ રહીએ ઓધવજી, રામ રાખે તેમ રહીએ. આવું જો આટલું શીખી જઈએ તો તમે જ તમારા ગુરુ થયો. અને ખરેખર તો આત્મા જ્યારે પરમાત્મા તરફ ગતિ કરે છે ત્યારે એને આ સમજ પડવા માંડે છે. ગુરુ શોધવા જવાના નથી હોતા, ગુરુ આપોઆપ આવી મળે છે. ગુરુ તમને કંઈક આપે છે, ગુરુ તમારી પાસેથી માંગતા કશું નથી. અને એ ગુરુ જે તમને આપે છે તે બીજું કોઈ આપી શકે તેમ નથી. ભગવાન પણ નહીં આપી શકે. ચારિત્ર ઘડતર કરવા માટે સંદીપની જ જોઈએ. કૃષ્ણ અને સુદામા બંનેનું એક જ સંગાડે ઉતાર્યા. એક દ્વારકાધિપતિ થયો ને એક સાવ દારિદ્ર બ્રાહ્મણ થયો. એના પણ કારણો હતા. ગુરુ તો એક જ સંદીપની. એટલે કબીરજીએ જે કહ્યું છે તે બાબતમાં આપણે બિલકુલ નિશંક રહીએ. કબીર વાણીમાં સારામાં સારી વાત એ છે કે સરળ ભાષામાં ઘણું બધું કહી નાખે છે. ગુરુ ગોવિંદ દોનો ખડે, કાકો લાગુ પાય, બલિહારી ગુરુ આપદી ગોવિંદીઓ બતાય. ભગવાન તમને સાક્ષાત જો મળે ને તો એ કાં તો તમારા ગુરુની મૂર્તિ હશે, કાં તો તમારા મા બાપની મૂર્તિ હશે. સંસારમાં મા બાપ સૌથી પહેલા માણસના ગુરુ મા બાપ છે. બાળકને પોતાની કુખે વેઢારવાથી માંડીને એ
પોતાની મેતે પોતાની ક્રિયાઓ કરતો થાય ત્યાં સુધીનું ધ્યાન કોણ રાખે છે? મા બાપ રાખે છે. સંસાર વિશેનું વ્યવહારિક જ્ઞાન કોણ આપે છે? મા બાપ આપે છે. તો મા બાપને તો આપણે ગણતા જ નથી. ખાલી પેલા સૂત્રોમાં લખવાનું માતૃદેવો ભવ પિતૃદેવો ભવ, અને પછી ઘરડા મા બાપ હોય ઘરમાં તો ખૂણામાં બેસાડી રાખવાના, લાકડાનું તૂટેલું ફર્નિચર હોય તે રીતે. ત્યારે આ બધા નાટક કરશો તો ભગવાન ક્યાંય મળવાનો નથી તમને. મહેરબાની કરીને આ નાટકોમાંથી બહાર આવો. સાચો ભગવાન ક્યાં છે તે શોધો અને એને અનુસરો. તો એ કાં તો તમારો ગુરુ એ રસ્તે લઈ જશે તમને, કાં તો તમારા મા બાપ એ રસ્તે લઈ જશે. આ બે શક્તિઓ એવી છે કે જે તમને ઈશ્વર સુધી લઈ જઈ શકે. અને એટલે મેં ક્યાંક લખ્યું છે કે ઈશ્વરના સાક્ષાત દર્શન પામવાનું સદભાગ્ય તો ખૂબ જ ઉચ્ચ કોટીના સાધુ સંતોને પ્રાપ્ત થાય છે, ખૂબ જ તપસ્યાને અંતે પ્રાપ્ત થાય છે. પણ મને જો આવી તક મળે અને ઈશ્વરની ઝાંખી થાય તો મને વિશ્વાસ છે કે મારા મા બાપના દિવ્ય સ્વરૂપથી વિશેષ એમાં કોઈ જ દિવ્ય તેજ મારે જોવાનું નહીં હોય. અને આ જ્યારે આપણને સમજણ પડે ત્યારે પછી કોઈ જગ્યાએ તિલક કરતા 53 વયા, જપમાળાના નાકા ગયા, એક મૂર્ખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ, તુલસી દેખી તોડે પાન, પાણી દેખી કરે સ્નાન. આ આખાએ જે કહ્યું છે સાવ સાચી વાત છે. તો બસ આજે આટલું જ દોસ્તો. મળતા રહીશું. આપને આગળનો દિવસ આપનો આજનો મંગલમય રહે, આનંદમય રહો, મસ્ત રહો, વ્યસ્ત રહો અને કોઈકને મદદરૂપ થતા રહો, હસતા રહો, હસાવતા રહો. આવજો ત્યારે.